નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે ધોરણ 12 પછી જે છે એનું રજિસ્ટ્રેશન થવાનું શરૂ થઈ ગયું છે ઓનલાઈન એડમિશન લેવા માટે, પરંતુ હજુ બહુ બધા વિદ્યાર્થીઓને જે છે એ માર્કશીટ નથી આવી અથવા કોઈ પણ કારણસર જે છે આ ફોર્મ કરવામાં વિલંબ થઈ રહ્યો છે। તો આજે આપણે વિડીયોમાં એ ચર્ચા કરવાના છે કે શું આની તારીખ લંબાવવામાં આવી શકે છે અને કેમ આ તારીખ લંબાવવામાં આવી શકે છે એના રિગાર્ડિંગ સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે આજે આપણે વિડીયોમાં લેવાના છે। અને તમારે જે 18 તારીખ લાસ્ટ છે ત્યાં સુધીમાં કઈ પ્રોસેસ પૂર્ણ કરવાની રહે છે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને એક્ઝેક્ટ અને સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીકાસ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન મુદત વધારવી પડે તેવી સ્થિતિ જે છે આવી ચૂકી છે। માર્કશીટ કેટેગરી સહિતના સર્ટિફિકેટમાં જે છે વિલંબ થઈ રહ્યો છે। તો ધોરણ 12 પછીના યુજી કોર્સીસમાં પ્રવેશ માટે હાલ ચાલી રહેલી જીકાસની ઓનલાઈન કેન્દ્રીય કોમન પ્રવેશ પ્રક્રિયા 18મી સુધીની જ ફાઇનલ રજિસ્ટ્રેશન મુદત છે। 18મી સુધીમાં જ તમારે જે છે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે। અંદર રજિસ્ટ્રેશન કરી ચોઇસ ફિલિંગ કરી અને ફાઇનલ સબમિટ આપી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આની અંદર એક્ઝેક્ટ કરાવી દેવાના રહે છે। આ બધી જ પ્રોસેસ તમારે 18 તારીખ પહેલાં પૂર્ણ કરી દેવાની છે, પરંતુ હજુ સુધીમાં જે છે માત્ર 10% વિદ્યાર્થી મિત્રોએ જ આ ફોર્મ જે છે એ ફિલ કર્યું છે। હજુ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને આ ફોર્મ ફિલ કરવાના બાકી છે। તો ફોર્મ કઈ રીતે ફિલ કરવું એનો વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અને તમે ચેનલની અંદર જઈને પણ એ જોઈ શકો છો, જે ઓલરેડી અવેલેબલ છે। અને જો ના મળે તો કોમેન્ટમાં જરૂરથી જણાવો, હું એની લિંક પણ તમને શેર કરી દઈશ। ત્યારબાદ જોઈએ કે પરંતુ બીજી બાજુ ધોરણ 12 સાયન્સ પ્રવાહની માર્કશીટો હજુ સુધી આવી નથી અને એલસી સ્કૂલોમાંથી બાળકોને મળ્યા નથી, જેથી ઈડબ્લ્યુએસ સહિતના કેટેગરીના સર્ટિફિકેટો પણ વિદ્યાર્થી મિત્રોને મુશ્કેલી પડી રહી છે। આમ હવે રજિસ્ટ્રેશન વધારવી પડે તેવી સ્થિતિ છે, કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ જોઈશે, ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈશે। તો આ બધું હજુ વિદ્યાર્થી મિત્રો પાસે છે નહીં, તો એના માટે જે છે એમને કાઢવામાં થોડો ટાઈમ નીકળી શકે છે, એટલા માટે જે છે આની મુદત વધારી પડે એવું જે છે જોવા મળી રહ્યું છે। અને હજુ આનું મુદત વધારી છે એવું કોઈ ઇન્ફોર્મેશન આવી નથી, પરંતુ જે છે કયા કારણોસર આ મુદત વધારી શકાય છે અને ચોક્કસપણે જે છે મે બી વધારી દેવામાં આવશે, કેમ કે બહુ બધા વિદ્યાર્થી મિત્રોને હજુ ફોર્મ ફિલ કરવાના બાકી છે। જ્ઞાતિ આવક જેવા અનિવાર્ય સર્ટિફિકેટ નહીં ઉપલબ્ધ થતા વિદ્યાર્થીઓ જે છે પરેશાન થઈ ગયા છે। જીકાસની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં યુજીના તમામ કોર્સીસ માટે 8મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું હતું અને 18મી સુધી ફાઇનલ રજિસ્ટ્રેશન છે, પરંતુ હાલ વિદ્યાર્થીઓ હજુ સુધી ધોરણ 12 સાયન્સ પ્રવાહના અથવા સામાન્ય પ્રવાહની પણ માર્કશીટ મળી નથી અને સ્કૂલોમાંથી એલસી પણ મળ્યા નથી, જેથી ઈડબ્લ્યુએસ સહિતના કેટેગરી સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। તમામ ડોક્યુમેન્ટ વિના ફાઇનલ રજિસ્ટ્રેશનમાં પણ વિદ્યાર્થીને મુશ્કેલી છે, જેથી જીકાસમાં રજિસ્ટ્રેશન મુદત વધારી પડે તેવી સ્થિતિ જે છે આવી ગઈ છે। આ ઉપરાંત ઓટોનોમસ જેવી એમજી સાયન્સ કોલેજમાં જુદા જુદા કોર્સીસ ચાલે છે અને જેમાં બાયોટેકનોલોજીકલ ઓનર્સ અને ડેટા સાયન્સ ઓનર્સ MBA કોર્સ શિફ્ટ જીકાસ પોર્ટલ પર બપોરની હતી, પરંતુ આ કોર્સીસ મોર્નિંગમાં ચાલે છે, જેથી વિદ્યાર્થીઓને બીએસસીમાં જે છે એ કોલેજમાં પ્રવેશ લઈને ચોઇસ ફિલિંગમાં મુશ્કેલી પડતા કોમ્પ્યુટર સોફ્ટવેર અપડેટેશનનો મુદ્દો ઊભો થયો છે। તો બીજા પણ ઇસ્યુ આવી રહ્યા છે, જે વિદ્યાર્થી મિત્રો છે એમને કોલેજમાં ચોઇસ ફિલિંગ બતાવી રહ્યા નથી, ત્યારબાદ કોલેજના આચાર્ય દ્વારા આ મુદ્દે યુનિવર્સિટીમાં લેખિત રજૂઆત બાદ અંતે જીકાસ પોર્ટલમાં સર્ક્યુલર મૂકીને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્વિક રજિસ્ટ્રેશન તો ઘણા સમય પહેલાંથી શરૂ કરી દેવાયું હતું, પરંતુ ફાઇનલ રજિસ્ટ્રેશન 8મીથી શરૂ કરાયું છે, ત્યારે હવે મુદત વધારવી પડે તેવી સ્થિતિ છે। બોર્ડ, જાતિ પ્રમાણપત્રોની કચેરીઓમાંથી માંડી યુનિવર્સિટીઓ સરકાર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે। આ જીકાસની અંદર લાસ્ટ ટાઈમ પણ બહુ બધા ઇસ્યુ આવ્યા હતા અને પછી ઓફલાઈન એડમિશન જે છે એ પણ કરવામાં આવ્યું હતું। આ વખતે પણ જે છે બહુ બધા ઇસ્યુઝ જે છે એ આવી રહ્યા છે, જ્યારે ઓટોનોમસ એવી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ જીકાસ પોર્ટલ દ્વારા જ કરવા મુદ્દે આવતીકાલે સવાર દ્વારા સરકાર દ્વારા કોલેજે પ્રતિનિધિને બોલાવવામાં આવ્યા છે અને આવતીકાલે આ મુદ્દે પણ નિર્ણય લેવામાં આવી શકે છે। તો આ બધી અમુક કોલેજીસ છે એના પણ હજુ નિયમોમાં ફેરફાર થઈ શકે છે અને જીકાસની મુદત જે છે એ વધારવામાં આવી શકે છે એવી જે છે ઇન્ફોર્મેશન આવી રહી છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો, જેથી આના રિગાર્ડિંગ જેને ટેન્શન હોય એને આના રિગાર્ડિંગ બધી જ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।